જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને કેમ છો? બધા મજામાં જ હશો અને આપણી કિંગ ખેતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીશું આપણા બધાની ચેનલ છે અને તમે બધા સાથ સહકાર આપો છો. આવો સાથ સહકાર આપતા રહેજો અને મને ધીમે ધીમે આગળ વધારતા રહેજો. તો આજનો ટોપિક છે વિડિયાની વાત કરીએ તો પહેલા કે આપણે માંડવી એટલે કે સિંગ, અમુક માંડવી કહેતા છે, અમુક સિંગ કહેતા છે, એટલે મારે તમને બે કહેવું પડે. તો આપણે મિત્રો સિંગ અને માંડવીની વાત કરીએ તો એમાં મુંડા આવતા છે અને માંડવીની હેઠે મુંડા હોય, ઉપર તો ન હોય, એટલે અંદરથી મુંડા એને ખાઈ જાય એટલે આપણે છોડવો હુકાઈ જાય. તો આનો ઉપાય તમને આપ્યો હોય તો ઠીક છે, અને જો કોકનો ઉપાય જોયો હોય રિઝલ્ટ મળ્યું તો ઠીક છે. બાકી આ વિડીયો જોયા પછી તમે જ મને કોમેન્ટમાં કહેશો કે અમારા મુંડા ઓટોમેટિક મરી ગયા અંદર અને અમુક બહાર નીકળી ગયા. તો એને કઈ રીતે કરવો ને એ હું તમને પહેલી વાત કરીશું. તો આપણે મુંડા માટે મિત્રો તમારે લેવાનું છે એક કેરોસીન લેવાનું છે. તો મિત્રો તમારે લેવાની છે દવા લેથર સુપર 555. આ બાટલો તમને એગ્રોમાંથી મળશે. તમારે મારા દાખલા તરીકે 1 વીઘો હોય અને આપણે 1 વીઘાની માલપા કટી નાખો એ તમારી પ્રમાણે. તો 1 વીઘાની માલપા તમે લીટર દવા નાખતા હોય લેથર, તો એની માલપા 1 લીટર કેરોસીન, આ બેને મિક્સ કરવાનું. મિક્સ કરીને તમારા મિત્રો એને આપણે ડુંગળીમાં ઘણા મિત્રોને તો ખબર હશે, ડુંગળી કરતા હશે ને તો ટીપકની જેમ આપણે બાસાલી નાખતા હોય એક ડબલામાં ભરીને, એવી રીતે તમારે અંદાજ કાઢીને બાસાલી ભરવાની. એની રીતે આ બે ભરી દેવાનું છે અને એની માલ પર તમારા મિત્રો આગળ તમારે સિંગની માલ પર પાણી પાવાનું છે અને વાહે તમારે આ ટીપા પાડવાનું ચાલુ કરી દેવાનું છે. એટલે તમારે પહેલી વાત એ કે તમે આને મિક્સ કરતા પહેલા મારું એક ખાસ નોંધ લેજો. પહેલા તમારે કેરોસીન નાખવાનું અને પછી આ લેથર 555 દવા નાખવાની છે. ચક્કર જો તમે આ નાખશો ને એટલે મિક્સ થઈ જશે અને પછી તમારે પાણીમાં ડાયરેક્ટ કેરોસીન તળીએ એટલે કે જમીનમાં ઉતરી શકશે. અને ઓલી નકર તમે જે લેથર 555 પહેલા નાખશો અને કેરોસીન ઉપર નાખશો, કેરોસીન મિક્સ નહીં થાય. મિક્સ નહીં થાય એનું કારણ એ છે કે એનાથી તમારું કેરોસીન ઉપર તરીને જશે અને દવા હેઠે જશે, તો તમારે મુંડાનો કોઈ ઈલાજ નહીં થાય. એટલે પહેલા કેરોસીન લેવાનું અને પછી લેથર 555 દવા લેવાની. અને હું બાટલો તમને ફોટો સાઈટમાં બતાવી એટલે તમે કોઈ ઉપાધિ ન લઈ કરીને શોટ પાડીને તમે એગ્રોમાં દો તો તમને દવા આરામથી મળી જાય. એટલે એના માટે સાઈટમાં ફોટો પણ મૂકી. તો આ બે દવા લેવાની છે અને આ બે દવાને તમારે નાખવાની છે મેં કીધું એમ ટીપો અંદાજ કાઢીને સિંગની માલ પર પાવાની છે. અને એક ફાયદો એ છે મિત્રો કે તમારી સિંગ જો પછી પીળી પડતી છે તો એનાથી તમારે છુટકારો આ દવાથી મળશે. અને જો તમારે મુંડા એટલે કે મિત્રો મુંડા હોય એટલે આપણી સિંગમાં કોઈ દિવસ કાંઈ થાય નહીં, બધાને ખબર જ હોય. કેમ કે 20 મણનો ઉતારો આવે એવી સિંગ હોય ને આપણે એવડી, તો એની માલ પર જો મુંડા આવી જાય, ખાલી એક છોડવે મુંડો આવ્યો એટલે આખું ખેતર નાશ કરી નાખે. અને જો આનો આપણા મિત્રો વહેલી તકે અંદાજ એટલે વહેલી તકે ઉપાય ન મળે તો આપણું ખેતરમાં 5 મણનો વીઘો લાવવો બહુ ભીંગ પડી જાય છે. મુશ્કેલી પડી તો જાય ને મિત્રો. મુંડા એક મુંડાના કારણે મિત્રો 5-6 મુંડા આખા ખેતરમાં ભેળા જાય, બચ્છા ને એવું. એટલે વહેલી તકે મિત્રો મુંડા મારવાનો ઉપાય મારે લાવવો પડ્યો અને મેં ઘણી મહેનત કરીને આ ઉપાય શોધ્યો અને રિઝલ્ટ પણ મેળવ્યું છે. તમને એવું લાગે કે રિઝલ્ટ ન મળે તો એકવાર અંદાજ કરી દેજો, કોઈ એટલો બધો ખર્ચો નથી. અને જો મેં કીધું એ પ્રમાણે કરશો તો, બાકી તમે રિઝલ્ટ નહીં મળે એમ કહો તો તમે મેં કીધું એ પ્રમાણે નાખશો તો રિઝલ્ટ મળશે. જો પહેલા હજી એકવાર કીધું, પહેલા કેરોસીન અને કેરોસીનની માલિકા લેથર 555 દવાને મિક્સ કરી દેવાની 1 મિનિટ થઈ જાય ત્યાં સુધી. અને એની માલિકા એક ઢબડા જેકું હોય તો એમાં ભરી દેવાની અને હોલ એનું માપ કાઢી લેવાનું કે આપણે સાહેબ એટલી દવા જોઈએ તો એ પ્રમાણે અંદાજ કાઢવાનું. આગળ તમારે પાણી પાતું જવાનું સિંગને, કેમ કે સિંગને પાળા તો કરેલા જ હોય. અને વાહે તમારે નાખવાનું છે. એટલે તમે એને મિત્રો આજમાં ખાલી તમે સિંગ પાઈ અને કાળ હાંકરના જોવા જશો ને તો તમારા આખા ખેતરમાં નાખી દીધી છે તો તમારા મુંડા બધા મરીને બહાર પડાય છે. અને અંદર અમુક મુંડા ન નીકળી શક્યા હોય જમીનમાં તો એ જમીનમાં મરી જશે. એટલે આ દવા બહુ વહેલી તકે મિત્રો અંદર આ ઉપાય કોઈની એટલી બધી સુધી કોઈ પાસે કહેતો નથી. મેં કીધું કે મારા મિત્રને વહેલી તકે આ ઉપાય પકડી દો એટલે એ કોઈ મિત્રો પરેશાન હોય સિંગથી તો આ સિંગમાં એને ફાયદો થઈ શકે. અને એના મુંડા આવી ગયા હોય તો મુંડા મરી જાય. અને મારા ખેડૂત મિત્રો છે એ જ હું મારું જીવન, કેમ કે મારા ખેડૂત મિત્રો છે તારે જ હું અહીંયા શું, એટલે મારા ખેડૂત મિત્રો માટે હું હારા જ વિડીયો બનાવું છું. એટલે મિત્રો કોઈ જાતની ઉપાધિ નથી. તમારી માંડવી હોય તો એને કોઈ જાતનું નુકસાન પણ નથી, બસ આ એક ફાયદાકારક જ છે. એટલે તમારે ટેન્શન પણ લેવાનું નથી, કાંઈ તમારે વિચાર કરવાનો નથી. બસ દવા લઈ લો અને કેરોસીન લઈને તમે ફટાફટ તાત્કાલિક હવે ઉપાય કરો. સિંગને આગળ પતા જાઓ અને વાહ દવા નાખો અને તમને 2 દિવસમાં રિઝલ્ટ મળશે. આ મુંડા અને મારવાનો આ સ્પેશિયલ ઉપાય છે દેશી. એટલે મારું કેવું એ મિત્રો
કે તમારા ખેતરમાં જો તમને લાગે છે કે અમુક છોડવા વીઆઈ જશે, આમ તો મિત્રો મુંડા બહાર ન દેખાય તમને, પણ તમને એવું લાગે છે કે અમારા ખેતરમાં અમુક છોડવા વીઆઈ જશે, તો તમને બસ એને ખોળજો. મારું કેવું એવું છે કે અમુક છોડવા જાય ને તમારે ખાડો કરીને જોવાનું, એની મેલ પર 1, 2, 3 મુંડા નીકળશે. એટલે તમારા ખેતરમાં મિત્રો નાનું 10 વીઘાનું પડવું હોય ને એમ લાગે કે તાક આવો પ્રોબ્લેમ આવવા મળે, એટલે તમારે સમજી જવાનું કે અમારી વાડીમાં હવે મુંડા આવી ગયા છે. એટલે તમારે એને વહેલી તકે મેં કીધું એ પ્રમાણે ઉપાય કરજો, અને તમે વહેલી તકે જેમ કરશો એમ તમારે પછી એક પણ તમારે છે ને માંડવીનો છોડવો મુંડાનામાં તાકાત નથી કે એક છોડવો ખંડો કરી શકે. આ એવું બહુ 2-3 જણાએ અમારા ગામમાં મિત્ર ઉપાય કરેલો છે, અને હું એને પહેલી એની વાડીમાં આટો મારી એવા સવારમાં, અને જોયું ને તો બધા મુંડા મરી ગયેલા છે. એટલે મેં સિંગમાં ન બનાવ્યો, મેં ઘરે નોલેજ લઈને ઘરે બેઠા બનાવું છું. પણ તમારે કોઈ જાતનું ટેન્શન નથી. ઇમ્પોર્ટન્ટ જેવો વિડીયો હતો એટલે મેં કીધું તો એને 2-3 જણાનો મેં જોયો અને રિઝલ્ટ 100% મળ્યું. એટલે મેં કીધું મારા મિત્રોને હું 100% રિઝલ્ટ મળે અને વહેલી તકે નુકસાનથી બચાવી લો. એટલે તમારે જો આ કોઈ પ્રોબ્લેમ હોય તો હવે વહેલી તકે ઉપાય કરજો મિત્રો. તો બસ મારા ખેડૂત મિત્રો, તમને મારો ભૂંડાની માહિતી દેવા બદલ કેવો વિડીયો લાગ્યો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને તમે આ ઉપાય કર્યા પછી મને એક ચોક્કસપણે કોમેન્ટ પણ કરજો કે ભાઈ આ તમે વિડીયોમાં માહિતી આપી એ પ્રમાણે અમે કર્યો અને અમારા મુંડા મરી ગયા કે નથી મળ્યા. આ મને એક તમે વહેલી તકે કોમેન્ટ કરી દેજો તમારે રિઝલ્ટ મળે તો બસ આજના વિડીયોમાં બસ અહીંયા સુધી હવે લઉં છું મિત્રો. તમારા બધા પહેલી રજા. મળશું નવા ટોપિક સાથે. બધાને જય માતાજી, બાય બાય.